ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. ગઈકાલે તમે પ્રેક્ટિસ માટે એક સમ આપેલો હતો સેટરડે, એનું સોલ્યુશન પણ કાલે તમને આપેલું હતું. હોપ કે તમે ચેક કરી લીધું હશે અને એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો જરાક મને પૂછી લેજો અને બને ત્યાં સુધી મને કોલ કરીને પૂછી લેજો. મિસ કોલ કરજો, હું જોઈએ તો સામે તમને કોલ કરીશ, કારણ કે ઘણા બધા મેસેજો આવે ને તો કદાચ કોઈ મેસેજ ધ્યાન બહાર રહી જાય એવું બની શકે અને એ દિવસે ચેક નહીં થાય તો કદાચ તમને તમારો આન્સર નહીં પહોંચી શકે, તમને કોઈ ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો તમારા સુધી નહીં પહોંચી શકે. સો મને જરાક કોલ કરીને પૂછી લેજો, મિસ કોલ કરજો, હું સામે કોલ તમને કરીશ, બરાબર છે? એટલે એનું સોલ્યુશન થઈ જશે. પણ બેસી નહીં રહેતા પ્લીઝ. અને તમને જે આપ્યું છે જેનું બાકી હોય ચેક કરી લેજો. હવે આપણે બેંક જોડે જે ટ્રાન્ઝેક્શનો છે એ આપણે જોઈ લઈએ અને પછી આપણે નેક્સ્ટ મૂવ કરીએ, આગળ ચાલીએ. પછી આપણે which Q effect would take place for the following transaction and determine the account effect. First off, Ashish brought cash of ₹5 lakh and common business. Cash in business. So first effect in cash account, and second effect, Ashish is the owner of business. So second effect, capital account. Ashish is a live person, so personal account and cash real account. Deposited 20,000 with SBI and open account. Deposited in SBI. So first effect, cash out from business. So first effect in cash account, and second effect, deposited amount receivable from bank. So second effect in SBI's bank account. SBI is a legal person, so personal account and cash real account. Withdrawn ₹2,000 from business bank account. એટલે આપણે બિઝનેસ બેંક અકાઉન્ટ ઓપન કરાવ્યું ને એની અંદરથી 2,000 વિથડ્રોલ થશે બેંક અકાઉન્ટ ફોર પર્સનલ યુઝ. એટલે પર્સનલ યુઝ માટે આપણે બેંકમાંથી વિથડ્રોલ કરીએ છીએ. ઓકે, એટલે ફર્સ્ટ ઇફેક્ટ રિસીવેબલ અમાઉન્ટ એટલી ઓછી થશે. અહીંયા આપણે ડિપોઝિટ કર્યા તો આપણે એવું લખ્યું ને કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ SBI, તો એની અંદરથી આપણે વિથડ્રોલ કરીએ એટલે રિસીવેબલ અમાઉન્ટ એટલી ઓછી થઈ જશે, બરાબર ને? જેમ કે આપણે પંકજભાઈને ક્રેડિટ પર સેલ કર્યું હોય તો રિસીવેબલ અમાઉન્ટ 10,000 હોય, એમાંથી 2,000 રૂપીઝ આપણે રિસીવ કરીએ તો અંદરથી માઇનસ કરી દઈએ. સેમ ઇઝ 20,000 આપણે ડિપોઝિટ કરેલા છે પણ એની અંદર 2,000 વિથડ્રોલ કરી દઈએ તો રિસીવેબલ અમાઉન્ટ કેટલી થઈ જશે? 8,000. એ તો પ્રેક્ટિકલ છે એટલે બધાને સમજમાં આવે. તો એ 2,000 જે વિથડ્રોલ કરે, રિસીવેબલ અમાઉન્ટ 8,000 છે એટલે 2,000 જે વિથડ્રોલ કરે એની આપણે ઇફેક્ટ આપશો. જ્યાં લખેલું હશે કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ SBI ₹10,000, એમાંથી આપણે માઇનસ કરીશું એટલે આપણે એની ઇફેક્ટ ક્યાં આપશું? બેંક અકાઉન્ટની અંદર. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ. સેકન્ડ ઇફેક્ટ, આ જે વિથડ્રોલ કરે એ શાના માટે યુઝ થશે? પર્સનલ યુઝ, બરાબર? પર્સનલ માટે યુઝ થશે એટલે પર્સનલ એક્સપેન્સ ગોઝ ટુ ડ્રોઈંગ અકાઉન્ટ. Drawing account, Ashish drawing account, personal account. And bank is a legal person, so bank is also personal account. Bank credited ₹2,000 for bank interest. The bank credit કરે છે, bank credited ₹2,000 for bank interest. એટલે આપણે જે પાસબુક હોય બધા જોઈ જશે એની અંદર બેંક ક્રેડિટ કરે છે. પાસબુક બધા જોઈ હોય તો એમાં આ રીતનું હોય, પેલું ડેટનું કોલમ હોય, પર્ટિક્યુલર્સ,
પછી વિથડ્રોન એવું હોય ત્યાં એવું લખેલું ડેબિટ, પછી ડિપોઝિટ અહીંયા લખેલું ક્રેડિટ, લાસ્ટ બેલેન્સ. પાસબુક નીચે હોય તો જોજો હોય ઓપન કરીને. માનો 1st એપ્રિલ 2020 બેલેન્સ ડ્રોપ ડાઉન માની લઈએ કે આપણે 20,000 રૂપીસ 1st એપ્રિલે મંથ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે 20,000 રૂપિયા બેલેન્સ છે આપણા અકાઉન્ટની અંદર. બેંક ક્રેડિટેડ 2,000 ફોર ઇન્ટરેસ્ટ, એટલે માની લઈએ આપણે કે 3જી તારીખે બેંક ઇન્ટરેસ્ટના ક્રેડિટ કરે છે. ઇન્ટરેસ્ટ ક્રેડિટ એટલે ક્રેડિટ અમાઉન્ટમાં. હવે બેંકમાં ક્રેડિટ થાય ને એટલે આપણું બેલેન્સ ઇન્ક્રીઝ થઈ જાય. 20,000 છે લાસ્ટ બેલેન્સ. બેંક હેઝ ક્રેડિટેડ 2,000 ફોર ઇન્ટરેસ્ટ, સો બેલેન્સ increase 2,000 and become 22,000. બેંક બેલેન્સ 22,000 રૂપિયા બની જશે. ને ઓપોઝિટ આપણે ડેબિટના કોલમમાં હોય તો આપણું બેલેન્સ જે હોય લાસ્ટ એ ડિક્રીઝ થતું હોય. હવે અહીં બેંક હેઝ ક્રેડિટેડ એટલે પાસબુકની અંદર ક્રેડિટ કર્યા, ક્રેડિટ કરીને એટલે આપણું બેલેન્સ વધી ગયું. મીન્સ આપણને ઇન્કમ થાય છે, બરાબર. નેમ ઓફ ઇન્કમ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ નામની આપણને ઇન્કમ થાય છે. હવે આપણે આગળ એક ટ્રાન્ઝેક્શન જોઈ ગયા હતા જેમાં આ રીતે હતું, ઇન્ટરેસ્ટ રિસીવ ₹1,000. 1,000 રૂપિયા આપણને વ્યાજ ના મળે તેની ઇફેક્ટ આપણે શું બનાવીએ? કેશ ઇન થાય છે. ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ઇન ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. અહીંયા પણ આ જે ટ્રાન્ઝેક્શન છે એ શું ઇન્ડિકેટ કરે છે? ઇન્ટરેસ્ટ એટલે અહીંયા 2,000 ક્રેડિટ છે. ક્રેડિટ એટલે ઇન્કમ થાય છે, બરાબર. ઇન્કમ થાય છે. પણ અહીંયા ઇન્કમ કેવી રીતના થાય છે? આ ટ્રાન્ઝેક્શન ની અંદર ઇન્કમ બાય કેશ થાય છે. આમાં શું થશે? ઇન્કમ બાય બેંક થશે. એટલે કેશ ની જગ્યાએ શું આવશે? બેંક આવશે. આમાં આપણને ડાયરેક્ટ કેશમાં ઇન્ટરેસ્ટ મળી જશે. આમાં શું થશે? આપણા અકાઉન્ટની અંદર ઇન્ટરેસ્ટ ક્રેડિટ થશે, ધેન વી કેન વિથડ્રોલ ઇટ. આપણે પછી એને આપણે વિથડ્રોલ કરી શકીએ, પછી આપણે એને બેંકમાંથી ઉપાડી શકીએ. અત્યારે શું થશે? આપણા બેંક અકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે એટલે રિસીવેબલ અમાઉન્ટ આપણે શું થશે? એટલી ઇન્ક્રીઝ થશે. આ જે છે 20,000 એની અંદર 2,000 ક્રેડિટ છે એટલે રિસીવેબલ અમાઉન્ટ આપણી વધે. તો ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ and second effect receivable amount from bank. So first effect in bank account and second effect શાના? તો કે interest. Bank interest is a legal or live person? No. So in personal account interest you can't sell or buy, so interest is a nominal account. Bank is a legal live person? No. Legal person? Yes. Personal. Bank debited ₹500 for bank charges. હવે અહીંયા શું થશે? ડેબિટ થશે. બેંક ડેબિટ કરશે ચાર્જીસની. હવે SMS ચાર્જીસ કે બેંક અકાઉન્ટ મેન્ટેન કરવાનો ચાર્જીસ એક્સેટ્રા આપણને જે બધી સર્વિસો મળતી હોય એનો ચાર્જીસ ડેબિટેડ એટલે ડેબિટ કોલમમાં એટલે શું થશે? વિથડ્રોલ થશે. વિથડ્રોલ થશે એટલે બેલેન્સ. એટલે આ શું થયું? આપણે એક્સપેન્સ પેઇડ બાય બેંક. સો ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ and second effect bank charges is an expense for business, so second effect in bank charges account. Bank is a legal person, so bank is a personal account. Bank charges is a legal or live person? No. So bank charges is in personal account. We can't sell or buy, so bank charges is a nominal account. Withdraw ₹2,000 from bank. Most important transaction here. Compared to transaction number 3, withdraw ₹2,000 from business bank account for personal use.
અહીંયા પણ વિથડ્રોન અમાઉન્ટ ફ્રોમ બેંક, અહીંયા પણ વિથડ્રોન ફ્રોમ બેંક. તો અહીંયા શાના માટે છે? પર્સનલ યુઝ માટે. અહીંયા શાના માટે છે? બિઝનેસ માટે. અહીંયા જે વિથડ્રો કરેલા બેંકની અંદરથી 2000 ક્યાં જશે? બેંકમાંથી કેશ આપણે વિથડ્રો કરીશું પછી ક્યાં જશે? પર્સનલ યુઝ માટે જશે. જ્યારે અહીંયા જે 2000 વિથડ્રો કરેલા બેંકમાંથી ક્યાં આવશે? બિઝનેસમાં આવશે. એટલે બેંકમાંથી આપણે ઉપાડી લાવશું અને બિઝનેસના કેશ બોક્સની અંદર આપણે એને ડિપોઝિટ કરી દઈશું. એટલે ફર્સ્ટ ઇફેક્ટ વિથડ્રોન ફ્રોમ બેંક, ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ એન્ડ સેકન્ડ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ. કારણ કે આપણે બધા ધંધાવાળા જે હોય કેશ ડિપોઝિટ કરી દેતા હોય, પછી જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ લોકો બેંકની અંદરથી દરરોજ કેશ એટલી વિથડ્રોલ કરતા હોય, બરાબર. તો કેશ બેંકમાંથી એટલી વિથડ્રોલ કરશે અને પછી શું કરશે? ધંધાનો જે કેશ બોક્સ હશે એની અંદર લાવીને મૂકી દેશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન કેશ અકાઉન્ટ and second effect in bank account. Bank is a personal account. Cash is a real account. Bank credited ₹1000 for dividend. એટલે dividend ના બેંક ક્રેડિટ કરે છે. Bank has credited. Bank credit કરે એટલે શું થશે? બેલેન્સ ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ થશે that means એ શું ઇન્ડિકેટ કરશે? ઇન્કમ. ઇન્કમ રિસીવ્ડ by check or bank. So first effect in bank account. Receivable amount from bank. Bank has credited dividend and dividends amount receivable from bank. So first effect in bank account and second dividend is an income. Bank personal account. Dividend is a legal or live person? No. So dividend is nominal account. Dividend we can't buy or sell. So dividend is nominal account. Life insurance premium of ₹1500 paid from business bank account. એટલે ધંધાના બેંક ખાતામાંથી આપણે પેડ કરીએ છીએ. એટલે receivable amount payable amount to bank और रिसीवेबल अमाउंट જે છે બેંકમાં એટલી ડિક્રીઝ થશે. એટલે ફર્સ્ટ ઇફેક્ટ ઇન બેંક અકાઉન્ટ, સેકન્ડ ઇફેક્ટ ફોર વિથડ્રોલ ફોર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ અ પર્સનલ એક્સપેન્સ. પર્સનલ એક્સપેન્સ goes to drawing account. Drawing account. Drawing account is a personal account. Then okay, આ બધા ટ્રાન્ઝેક્શન બરાબર ધ્યાનથી જોજો. આ બધા ટ્રાન્ઝેક્શન ડેલી યુઝ ની અંદર આવે છે. તમારા બેંક સાથે બેંક ક્રેડિટેડ ફોર 1000 ફોર ડિવિડન્ડ, આ બધું ડેલી યુઝ ની અંદર આવે છે. તમે બેંક ની અંદર વિથડ્રોલ કરો છો, ડિપોઝિટ કરો છો, આ બધા ટ્રાન્ઝેક્શન તમે ડેલીમાં કરો છો, બરાબર. તમે ભણતા હો, ન ભણતા હોય, ધંધો કરતા હોય, નહીં કરતા હોય, આ બધા ટ્રાન્ઝેક્શન તમારા ડેલી યુઝની અંદર આવે છે. એટલે પાસબુક ન જોઈ હોય તો હવે જોજો, અને જોતા હોય તો હવે એને ડીપલી ઓબ્ઝર્વેશન કરજો કે ક્રેડિટથી શું બેલેન્સ પર ઇફેક્ટ થાય, ડેબિટથી શું બેંક ઇફેક્ટ થાય, બરાબર. અહીંયા આપણે છે ને બેંક જ આપણે બેંકની અંદર ડિપોઝિટ કરીએ કે બેંકમાંથી વિથડ્રો કરીએ તો એની એન્ટ્રી બેંક જ પાસબુકની અંદર કરે એવું નથી. બેંક તો કરશે જ પાસબુકની અંદર એન્ટ્રી. આપણે ડિપોઝિટેડ અમાઉન્ટ ને વિથડ્રોલ અમાઉન્ટ એ બધાની એન્ટ્રી બેંક તો કરશે, પણ સાથે આપણે પણ કરતા હોઈએ, બરાબર. આપણે પણ કરતા હોઈએ કે બેંકમાં આપણું કેટલું બેલેન્સ છે, કેટલા ડિપોઝિટ કર્યા, કેટલા આપણે અંદરથી વિથડ્રોલ કર્યા, એ બધું આપણે આપણા પર્સનલ જે ચોપડાઓ રાખતા હોય, ઘરમાં જે ચોપડાઓ રાખતા હોય, ધંધામાં જે ચોપડા રાખતા હોય તેમાં પણ આપણે એની એન્ટ્રી કરતા હોઈએ, બરાબર છે. આપણે જયારે બેંકમાં અહીંયા જયારે 20,000 ડિપોઝિટ કરીને બેંક અકાઉન્ટ ઓપન કર્યું એટલે બેંક પાસબુકની અંદર તો એની એન્ટ્રી કરી દેશે 20,000, બરાબર છે. બેંક પાસબુક બનાવશે અને એની અંદર એન્ટ્રી કરશે, અને આપણે આપણો જે લેજર બુક છે એની અંદર બેંક અકાઉન્ટ બનાવશું. એ પણ આવશે 6ઠા 7મા ચેપ્ટરની અંદર આવશે. આપણે પણ આપણા ચોપડાની અંદર લેજર બુક છે એની અંદર બેંક અકાઉન્ટ બનાવશું અને ત્યાં આપણે લખીશું કે રિસીવેબલ અમાઉન્ટ ફ્રોમ બેંક ₹20,000 આપણે લખી દઈશું. પછી આપણે બીજા અંદર ડિપોઝિટ કરીશું તો આપણે એડ કરતા જશું કે 20,000 ડિપોઝિટ છે, બીજા ડિપોઝિટ થયા
કે ક્રેડિટ થયા એટલે આપણે રિસીવેબલ અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય છે, વિથડ્રોલ કર્યા છે તેની પણ આપણે એન્ટ્રી કરીશું. આ બધું આપણે આપણી સેફટી માટે કરતા હોઈએ, બરાબર. ઘણા એવું થતું હોય કે ફિઝિકલ ચોપડામાં નહીં લખતા હોય, પણ SMS થી જે ઇન્ફોર્મેશન મળતી હોય, આપણે ડિપોઝિટ કરેલા હોય કે વિથડ્રોલ કરેલા હોય, એ બધા SMS આપણે સાચવી રાખતા હોય, જેથી કરીને આપણું કરંટ બેલેન્સ કેટલું છે આપણને જાણવા મળી શકે. એટલે ઘણી વખત એવું થાય કે એઝ પર અવર ઇન્ફોર્મેશન, આપણી ઇન્ફોર્મેશન પ્રમાણે બેલેન્સ અલગ હોય ને બેંકમાં બેલેન્સ અલગ હોય, એવું બની શકે. આ બધું કેમ જરૂરી છે? તો માની લો કે મારા બેંક એકાઉન્ટની અંદર 1000 રૂપિયા છે, તમે મને 5000 રૂપિયાના ફીનો ચેક આપો, હું બેંકમાં ડિપોઝિટ માટે મોકલી આપું, અને પછી હું ડિપોઝિટ માટે મોકલી આપું ને અત્યારે હું ધ્યાન પર એવું લઈ લઉં, એનું ફીડબેક નહીં લઉં, બેંકમાં 5000 જમા થઈ ગયા એટલે 6000 રૂપિયા થઈ ગયા. આ ગણતરી હું ધારો કે કોઈને 4000 રૂપિયાનો ચેક આપી દઉં, પણ તમારો ચેક જે તમે મને ફીનો આપેલો છે, જે બેંકમાં મેં ડિપોઝિટ કરેલો છે, ચેક પાસ થયો જ નહીં હોય, બરાબર છે, તો મારો બેલેન્સ 1000 રૂપિયા જ રહેશે, અને પેલો જે મેં ચેક 4000 રૂપિયાનો આપેલો છે એ ચેક બાઉન્સ થશે તો મને પેનલ્ટી લાગશે, અને બીજા બધા ઘણા બધા પ્રોબ્લેમો આવશે. એટલે અમુક ટાઈમે એઝ પર બેંક બેલેન્સ, એઝ પર પાસબુક બેંક બેલેન્સ, એટલે પાસબુક પ્રમાણે બેંક બેલેન્સ કેટલું છે, અને એઝ પર અવર રેકોર્ડ, આપણા જે રેકોર્ડ છે એ પ્રમાણે બેલેન્સ કેટલું છે, બંનેને ચેક કરવામાં આવે, બરાબર છે. ચેક થતું જ હોય, તમારા પેરેન્ટ્સ થોડા દિવસે ચેક કરતા જ હોય, જેથી કરીને આપણા ખાતામાંથી કોઈ અકાઉન્ટ હેક કરીને પૈસા નથી ઉપાડી લીધા, કે કોઈ ખોટી રીતે પૈસા જમા નથી થઈ ગયા, કે કોઈ ખોટી રીતે પૈસા આપણા અકાઉન્ટની અંદરથી વિથડ્રોલ નથી થઈ ગયા, એ બધું આપણને ખબર રહેતું હોય, બરાબર છે. એટલે એ પર્પઝથી આપણે પાસબુક થોડા દિવસે એન્ટ્રી કરીને ચેક કરતા જ હોઈએ. તો એ બધું આની અંદર આવશે, આ બધા ટ્રાન્ઝેક્શન ડેલી યુઝની અંદર આવશે. તો બેંક ડેબિટેડ 500 ફોર બેંક ચાર્જીસ, SMS ચાર્જીસ ને બધા આપણા અકાઉન્ટની અંદરથી ડેબિટ થતા જ હોય, એટલે તમે પાસબુક જોજો એટલે તમને ખબર પડશે. વિથડ્રોન 2000 ફ્રોમ બેંક, બેંક પર 2000 રૂપિયા ઉપાડ્યા, એ પણ આપણે ઉપાડતા જોઈએ, બરાબર. બેંક ક્રેડિટેડ 1000 ફોર ડિવિડન્ડ, એટલે આપણે કોઈ કંપનીના શેરમાં પૈસા રોકેલા હોય કે એવું કંઈ હોય, ડિવિડન્ડનો ચેક આપણે રિસીવ કરીએ, બેંકની અંદર ડિપોઝિટ કરીએ, બેંક ક્રેડિટ કરે, આ બધા ટ્રાન્ઝેક્શનો થતા હોય. ડબલ ઇફેક્ટ મીન્સ કમ્પલસરી આપણે જે ટ્રાન્ઝેક્શનો આપણે પોતે કરીએ આ બેંક સાથેના, એના લીધે જે જગ્યાએ આપણે કમ્પલસરી લખવું જ પડતું હોય, એ જગ્યાએ એની ઇફેક્ટ થતી હોય. તો વિચારો, બેંકમાં 20000 રૂપિયા ભરી આવે એટલે આપણે લખવું પડે કે બેંકમાં 20000 ભરેલા છે. શામાં લખવું પડે? બેંક અકાઉન્ટ ખોલીને એમાં લખવું પડે, એટલે એ ટ્રાન્ઝેક્શન બેંક અકાઉન્ટ ઇફેક્ટેડ થશે. બેંકમાંથી 5000 રૂપિયા ઉપાડી લાવ્યો, પર્સનલ યુઝ માટે હોય કે ગમે તેના માટે, બેંકમાં 5000 રૂપિયા ઉપાડ્યા એટલે બેંકમાંથી બેલેન્સ ઘટવાનું, એટલે એક અસર જે ડબલ ઇફેક્ટ છે એમાંથી એક ઇફેક્ટ બેંક અકાઉન્ટમાં થવાની. જો તમે પર્સનલ યુઝ માટે ઉપાડશો તો પણ બેંકમાં બેલેન્સ ઓછું થવાનું, તમે ધંધા માટે ઉપાડશો તો પણ બેંકમાં બેલેન્સ ઓછું થવાનું, એટલે બેંક બેલેન્સ તો અફેક્ટેડ થવાનું. એટલે આ બધા ટ્રાન્ઝેક્શનો મોડે કરવાની છે કે એકદમ ધ્યાનથી સમજજો, 2-3 વખત વાંચીને બરાબર ધ્યાન રાખજો, સમજજો. નહીં ખ્યાલ આવે તો મને ફોન કરજો, હું તમને ફોન પર સમજાવીશ. અને પાસબુક પણ ખાસ જોજો. આ બધું તમને ખાલી આ ટ્રાન્ઝેક્શનો જે છે એ લખવાથી નહીં આવડશે, બરાબર. હું તો તમને બીજા 8 છે એની જગ્યાએ બીજા 16 આપી દઉં, એટલે તમે એકના એક જ લેખા કરો એટલે મોડે થઈ જાય, પણ એનો કોઈ અર્થ નથી. તમે પાસબુક જોશો તો આ ટ્રાન્ઝેક્શનો અને આપણે જે છે એ બધા વચ્ચે કનેક્શન છે, જે અહીંયા આપણે લખીએ છીએ એ જ બધું પાસબુકની અંદર લખેલું હોય પ્રેક્ટિકલ. તો ત્યારે આપણે જે કંઈ ભણીએ છીએ એ બધાનો મિનિંગ રહેશે, નહીં તો એનો કોઈ અર્થ રહેશે નહીં, બરાબર. તો આટલું ખાસ જોઈ લેજો. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કહેજો, બરાબર ને. કોઈ તમારો બીજો કોઈ વિચાર હોય તો પણ મને ફોન કરીને શેર કરજો.